ગેરકાયદેસર વિદેશ જવાના ચક્કરમાં ઘણા ગુજરાતીઓને બંધક બનાવાયા હોય તેવા કિસ્સા બની ચૂક્યા છે। ત્યારે ગાંધીનગર નજીક આવેલા બાપુપુરા ગામના 4 લોકોએ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા હતા ત્યારે તેમને બેંકોક વાયા દુબઈ થઈ તહેરાન લઈ જવાયા હતા, જ્યાં બંધક બનાવી 4 ગુજરાતીઓને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને તેનો વિડીયો પરિવારજનોને મોકલી 2 કરોડની માંગ કરવામાં આવી હતી। તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા હતા, ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા। તહેરાન શહેરના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 ગુજરાતીઓને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા। અપહરણ કર્યા પછી ગુજરાતી યુવકોને ઢોર મારવામાં આવ્યું। એટલું જ નહીં, વસ્ત્રો ઉતારીને હાથ પગ બાંધીને મોઢામાં ડૂચો મારી શારીરિક ત્રાસ ગુજારાયો હતો। સાથે સાથે પૈસાની સતત માંગણી કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે પરિવારજનોએ અપહરણકર્તાઓને 50 લાખ રૂપિયા હોવાનું પણ જાણવા મળ્યું છે। હાલ ભારતીય દૂતાવાસ ઈરાન સાથે સતત સંપર્કમાં છે। વિદેશ મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। તહેરાનમાં એરપોર્ટ પરથી જ 4 ગુજરાતીઓને હેલી નામની એક હોટલમાં લઈ જવાયા હતા।